મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. પ્રાગજી પુરાણી મહારાજને કથા સંભળાવીને રાજી કરે. મહારાજ એમની ઉપર ખૂબ પ્રસન્ન. મહારાજ ધામમાં પધાર્યા ત્યાં સુધી પ્રાગજી દવે પુરાણી મહારાજની ભેળા રહ્યા અને મહારાજને સમય મળે એટલે કથા સાંભળે. જુદા જુદા ગ્રંથોની બધી કથાઓ પ્રાગજી દવે કથા કરતા. માં મહારાજ સ્વધામ પધાર્યા ગઢપુરમાં. મહારાજ ધામમાં પધાર્યા પછી પ્રાગજી દવે એમના ભાઈ તેરાથી ભાણજીભાઈ દવે એ આવેલા, નાના ભાઈ. શ્રીજી મહારાજ અને સંતોની કૃપાથી આ ભાણજીભાઈ એ ખૂબ સુખી હતા. એમણે પોતાના નાના ભાઈ પ્રાગજી દવે એમને વિનંતી કરી, આગ્રહ કર્યો કે ભાઈ હવે તમે ઘરે આવો. ત્યાર સુધી મહારાજ ભેળું વિચરણ કર્યું, પણ તમે હવે ઘરે આવો અને ત્યાં સુખે મહારાજનું ભજન કરો. ભાઈનો ખૂબ આગ્રહ એટલે પ્રાગજી દવે પોતાનું મૂળ વતન તેરા ગામ આવ્યા. ત્યાં રહી સત્સંગ કથા વાર્તા કરી હરિભક્તોને બધાને પોષણ આપતા, મહારાજનું ભજન કરતા અને મહારાજને પ્રાર્થના કરી. મહારાજ બહુ યાદ આવે. મહારાજની મૂર્તિનું એમણે સુખ લીધેલું. મહારાજનો એમની ઉપર ખૂબ રાજીપો હતો. એટલે મહારાજને પ્રાર્થના કરે, મહારાજ હવે મને તમારી પાસે બોલાવી લ્યો. હવે મહારાજ તમારા ધામમાં મારે આવવું છે. એ નાથ, આપ અંધકાળના બેલી છો અને મહારાજ ભક્ત વત્સલ છો, અમારા અંતિમ વિશ્રામ છો મહારાજ. પ્રાગજી દવે એમના શરીરે થોડી નબળાઈ આવી હશે, ઉંમર થઈ હોય. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ હવે તમારો અલૌકિક આનંદ મને આપો. મહારાજની ભેળા રહ્યા હોય એટલે વધારે યાદ આવતા હોય. આ પ્રાગજી પુરાણીની વિરહભરી પ્રેમભરી પ્રાર્થના સાંભળી અને મહારાજ આ પ્રાગજી દવેને તેડવા પધાર્યા. સંમત 1904 ચૈત્ર સુધી સાતમના દિવસે અનંત મુક્તોને લઈને મહારાજ પ્રાગજી દવેને તેડવા પધાર્યા. પોતાના વાલા હતા ને બહુ, મહારાજના ઉપયોગમાં બહુ આવ્યા હતા. મહારાજને કથા વિના ચાલે નહીં અને પ્રાગજી પુરાણી મહારાજને કથા સંભળાવે. મહારાજ પ્રાગજી દવેને તેડવા પધાર્યા. પ્રાગજી દવેના સૌ કુટુંબીજનો એમને એ દર્શન થયું. પ્રાગજી દવેએ કીધું, મહારાજ મને તેડવા આવ્યા છે અને હું મહારાજના ધામમાં જાઉં છું. બધાને જય સ્વામિનારાયણ કહી આવો અલૌકિક ઐશ્વર્ય પ્રતાપ દેખાડી અને મહારાજ પોતાના આ વહાલા ભક્તને પોતાના ધામમાં તેડી ગયા. પ્રાગજી દવેના સંબંધથી એમના નાના ભાઈ ભાણજીભાઈ એ પણ એકાંતિક ભક્ત બન્યા હતા.
તો પરંપરાનો સત્સંગ હતો રામાનંદ સ્વામી વખતથી. એ ભાણજીભાઈ એમને પણ મહારાજના ઘણી વાર દર્શન થયેલા, મહારાજ પધારતા. પણ પ્રાગજી દવેએ પણ એમને એવી વાતો કરી અને મહારાજનો એવો નિશ્ચય ને હેત કરાવેલું. મોટાભાઈ ભગવાનના ધામમાં ગયા ત્યારથી આ ભાણજીભાઈને પણ દિલમાં એમ થતું કે હવે મહારાજ પણ મને ક્યારે તેડવા આવે અને હું પણ મહારાજના ધામમાં જાઉં. પ્રાગજી પુરાણી ધામમાં ગયા પછી 4 વર્ષ થયા. આ ભાણજીભાઈને તાવ આવ્યો, પોતાનો અંધકાળ નજીક દેખાણો. એટલે સ્વામિનારાયણ ભગવાનને એમણે હૃદયથી પ્રાર્થના કરી કે હે મહારાજ, હે નાથ, હે પ્રાણ આધાર, તમે જીવના જીવન છો. આપણા જીવન કોણ છે? મહારાજ. પણ જીવન થવા જોઈયો. આપણા પ્રાણના આધાર, જીવના જીવન. ઘણી વાર તો જીવન હોય છોકરો, એને કાંઈ થાય તો અહીંયા મરણતુલ થઈ જાય. પૈસો જીવન હોય, પૈસો જાય તો આડપેલ થઈ જાય, એનું જીવન કહેવાય. જોબન પગીને મહારાજ જીવન હતા, ઓલી ચરણરજ એ ખૂટી ગઈ તો એની દીકરીને કીધું, બેટા હવે એ ચરણરજ નથી ખૂટી, મારું જીવન ખૂટ્યું. અને મહારાજના ધામમાં ગયા. આ ભક્તોને એનું જીવન મહારાજ હતા. એટલે મહારાજને એવી પ્રાર્થના કરી કે મહારાજ, તમે તો મારું જીવનું જીવન છો, પ્રાણના આધાર છો. મહારાજ, મહારાજ તમે વહેલા વહેલા મને તેડવા પધારો. હવે મને તમારા વિના ગમતું નથી ક્યાંય. આ ભાણજીભાઈની પ્રાર્થના સાંભળી સંવત 1908 પોષ સુધી ચોથના દિવસે મહારાજ અનેક મુક્તોને લઈ અને ભાણજીભાઈને તેડવા પધાર્યા. ત્યારે આ ભાણજીભાઈએ કીધું કે ચોકો દ્યો, ચોકો કરો, એટલે ઓલું છાણથી લીપવાનું હોય ને, અને મને પથારીથી નીચે લો. મહારાજ તેડવા પધાર્યા છે. પોતે આમ નીચે લીપાવી અને પોતે કે મને હવે નીચે લ્યો, એમ નીચે લીધા. બધાને જય સ્વામિનારાયણ કરી કે આ મહારાજ મને તેડવા પધાર્યા છે એમ જય સ્વામિનારાયણ કરી સ્વતંત્રપણે ભૌતિક દેહનો ત્યાગ કરી અને આ ભાણજીભાઈ પણ મહારાજના ધામમાં પધાર્યા. આ રીતે પ્રાગજી દવે એમનો સારો એ પરિવાર સત્સંગના રંગથી રંગાયેલો હતો અને મહારાજના એવા લાડીલા મુક્ત હતા. એ પ્રાગજી દવેના ચરણોમાં વંદન. અને આપણે પણ કંઈક એવું કરીએ કે મહારાજના ઉપયોગમાં આવીએ અને મહારાજનો રાજીપો આપણને મળે. સહજાનંદ સ્વામી મહારાજની જય.